તો જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મજામાં ને? હું આજ રેડી થઈ ગઈ છું કે આજે મારે ગામમાં છે એક ફેમિલી ફંક્શન. તો બધાએ તો ના પોગી ગયા છે, પણ અમે હજી આ બચ્ચા પાર્ટી પણ એટલી જ વાંચી. તો આજ પણ અમે હાલીને જઈશી. આઈ નો તમને બધાને પહેલાંનો બ્લોગ જોયા છે, તમને ખબર જ હશે કે એમ કે કેમ વાહે હોય, કેમ કે અમે તાર થતા જેટલી વાર લાગે એટલે મારી વાટે કોઈ ઊભું જ ન રહે જાય. તો જો મારું આખું લુક કંઈક આવું હતું. ઓકે ને આજ મેં ટ્રેડિશનલ પહેર્યા છે બેસિકલી. ને આ અમે હું બક કરું છું ને આ છે અમારું ગામ. તો મારું થોડું નાનકું એવું ગામ તો નથી, પણ હા અમારું ગામ છે. ને હું પહોંચી ગઈ મારા મોટા બાપાની ઓલે. હું દાદા જે કરું છું ને એ દાદા મતલબ મારા મોટા પપ્પા. તો આ છે મારા મોટા પપ્પાની ડોટર મતલબ દીકરી. તો અમે કારક જ આમ તો મળવાનું હોય, કેમ કે અમે વાડીએ રહીએ છીએ ને ગામમાં રહેશે. એટલે આમ ફેમિલી ફંક્શન કંઈક નાનું મોટું હોય, આ બધા નાના ખરા બધા જેલીને અમે આવી ગયા. થોડો નાસ્તો કરી લીધો, કેમ કે ફેમિલી ફંક્શન હોય એટલે જમવામાં તો વાર જ લાગે. એટલે પહેલાં અમે અમારી પેટ પૂજા કરી લઈ ને પછી અમે જે ફેમિલી ફંક્શન હતું એ અટેન્ડ કર્યું ને એન્જોય પણ કર્યું. ને પછી અમે બધા પાછા નીકળી ગયા, કેમ કે એટલા બધા છીએ એટલે આમ હાલીને જવાની જ મજા આવે. ને અમને રસ્તામાં મળી ગયો જયવર્ધન. તો હું તમને ને આ છે અમારા ગામનું મંદિર, ભૂરડી માનું મંદિર છે, મતલબ ખોડિયાર માનું મંદિર. ને આ છે જયવર્ધન, બહુ ડાયો દીકરો છે. હાવ 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 ટકન પડી ગયો. हाँ सिस्टम फाड़ देंगे के और ने आ विडियो શિયાળાનો છે એટલે શિયાળામાં કપાસ ઉભો હતો ને કપાસમાં પાણી જતું હતું ને જયવર્ધન સીધો આવીને ધોરિયામાં કૂદી જ ગયો. મતલબ બહુ વધારે ગરમી હતી એટલે નાના બાળકને પણ ગરમી લાગી ગઈ. તો અમારી હાલત શું છે એ વિચાર, પણ આમ તો નાના બાળકને વધારે ગરમી લાગે નહીં.